હવે ફેન્સ મળે તમને, તમે જોયું કે આ તો ગુજુ લોક્સ વાળા ભાઈ છે, તો તમને કેવી રીતે બોલાવે? ઓલા એક વાર કીધું ઈ કે તમે ઈ ભાઈ હો ને, તો અમારી પાછળ જે બેઠા હતા ને ઈ બધા ઘડી કામ ન ફામું કે આ હું ગેમ ભેગું કરે. એક તમને ક્લિપ આપશું જેને તમારે લાઈવ ડબ કરવાની છે. આ ઘોડું બનવું છે. એ જવા દે, છડકા આવી જાહે. એલા આગો 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 રે આગો રે આગો રે. દવ દવ માથું પાડ નાખ. એ રેવા દે સોરી. કુંફુ પણ આ એક્ટિંગ યાદ નથી આવતું કઈ રીતે કરું. પૂછ તો સોચ. એકદમ આવ્યું પણ ઘણી જગ્યાએ કોપી થાય છે ને. ઈ વિડિયો મેં મૂક્યો ને તો 1.5 મિલિયન હતો, અને જે જણાએ કોપી પેસ્ટ કરીને મૂક્યો ને એટલે 3.5 મિલિયન વયો ગયો. આને મેં કીધું ડબ કરવું થોડુંક અઘરું પડશે, પણ મેં કીધું એક કામ કરી તો ઠીક કે તું જોજે કાંઈક લોચા ન થાય. ના ના ટ્રાય તો કરી. ઈ થોડુંક ચેલેન્જ વાળું હતું પણ વાંધો ન આવ્યો, થઈ ગયું. તો એક વસ્તુ કહું, માનશો નહીં, હાય ગાઈસ, હું જાણું છું કે બધી જ ગર્લ્સને આ ટાઈપના પોલરોઇડ્સ બહુ ગમે છે, પણ તમે સ્ટેશનરી કે કોઈ બી શોપમાં જઈને આને પ્રિન્ટ આઉટ કરાવો તો 50 થી 100 રૂપિયા એક પોલરોઇડના લે છે. એન્ડ હું વર્ષોથી આ પોલરોઇડ્સને કલેક્ટ કરું છું, સો આઈ નો ધ પ્રોબ્લેમ. પણ હમણાં મને X1 આર્ટ સ્ટુડિયો મળ્યો કે જે 10 પોલરોઇડ ખાલી 99 માં કરી આપે છે, જેમની ક્વોલિટી બહુ જ બેસ્ટ છે. એન્ડ મેં પર્સનલી ફીલ કરેલું છે. જે ઇન્ડસ્ટ્રીયલ પ્રિન્ટર યુઝ કરે છે, જેની કારણે એકદમ શાર્પ અને ક્લિયર ફોટોઝ તમને જોવા મળે છે. જો તમારે પણ આવા પોલરોઇડ્સ ઓર્ડર કરવા હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, અને બાકીની બધી ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ. હેલો ગાઈસ, વેલકમ ટુ ધ વેરી સ્પેશિયલ એપિસોડ ઓફ અવર શો. હું આજે ધ થિંગ્સફેર પોડકાસ્ટને ધ શો કહું છું બીકોઝ ઓફ અવર ગેસ્ટ. આજના આપણા ગેસ્ટ કે જે રાજકોટથી છે, પણ એનું કન્ટેન્ટ ગુજરાત નહીં પણ દુનિયામાં રહેલા બધા જ ગુજરાતીઓના દિલ સુધી પહોંચેલું છે. તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ગુજરાતી ડબિંગના વિડીયોઝ તો જોયા જ હશે, અને જોઈને ખૂબ હસ્યા પણ હશો. તો એ વિડીયોની પાછળ આ બંને આર્ટિસ્ટ છે કે જેણે બહુ જ ટૂંક સમયમાં 500K ની ફેમિલી બનાવી લીધી છે. તો આજની આપણી કન્વર્સેશન એવી રહેવાની છે કે જેમાં ખાલી વાતો જ નહીં પણ કોમેડી અને ગેમ્સ પણ છે. એટલે જ અમે અમારા પોડકાસ્ટને શોમાં કન્વર્ટ કર્યો છે. તો આજના આપણા ગેસ્ટ છે લખનભાઈ અને હર્ષિતભાઈ, અને આઈ એમ શ્યોર તમે એમને આ નામથી નહીં ઓળખતા હોય, તમે એને ગુજુ રોક્સના નામેથી ઓળખતા હશો. તો વેલકમ ગુજુ રોક્સ ઇન થિંગ્સફેર. તો તમે જે તમારો પહેલો વિડીયો તમે રિલીઝ કર્યો એ કઈ રીતે તમે શૂટ કર્યો હતો અને કઈ રીતે એડિટ કરીને અપલોડ કર્યો? પેલા આપણને એડિટિંગમાં કે એવું કઈ ખબર જ નહોતી કે કઈ રીતે થાય, કેમ થાય ને ઓલું મૂવીમાંથી તો એ આપણે લેતાય નહોતા ને, ઓલી શોર્ટ્સમાંથી. હા, શોર્ટ્સ માંથી અમે લેતા હતા ત્યારે કઈ ખબર નહોતી, અને ઈ નહોતી ખબર કે વિડીયો માંથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વોકલ્સ બે અલગ થાય. ઈ અમને ખબર જ નહોતી. અમે આખો વિડીયો કરી નાખ્યો મ્યુટ. એમાં થતું હતું એવું, પછી પવનનો અવાજ આવતો હતો, ઓલાના હાલવાનો અવાજ આવતો હતો, એ બધા અમે મોઢેથી કર્યા. પેલો વિડિયો જોશો ને તમે એટલે તમને આમ દેખાય આવશે કે ના આ બધું કરેલું છે. મોટેથી વાત. હા, મોઢેથી પવન ફૂંકાય એનો અવાજ મોઢેથી કાઢ્યો, પછી ઓલો ટક 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 કરીને હાલે ઈ મોઢેથી અવાજ કર્યો, પછી જારી હારે ભટકાય એનો અવાજ અમે મોઢેથી કાઢ્યો. પેલા સ્ટાર્ટિંગના બધા વિડિયો એવા છે. બધા પછી હા 6-7 વિડિયો ગયા ને પછી અમને ખબર પડી કે આમાં તો આવું થાય. એ અમે YouTube માંથી શીખા. તો તમે આ જે રેકોર્ડ કરો છો એ કઈ જગ્યાએ કરો? કરે ઘરે ઘરે રૂમમાં? રૂમમાં સેટઅપ આખો કરી નાખ્યો. ત્યાં જવાનું જ નહીં. કેટલો એક વિડિયો એડિટ શૂટ કરતા લે તમે વોઇસ આપો છો એમાં કેટલો ટાઈમ લાગે? 3 કલાક 3 કલાક ઉપર હોય છે. 3 કલાક. અને એની પહેલા સ્ક્રિપ્ટ થોડીક તૈયાર કરવી પડે, કારણ કે લિપસિંગ આરે મેચિંગ વર્ડ ગોતવા પડે કાઠિયાવાડી. ખાલી વર્ડમાં જ વાર લાગે, ઓમ તો આખી સ્ક્રિપ્ટ તો બધી વિચારી ન હોય. સ્ક્રિપ્ટ આપણે વિડિયો જોયો કે હા હાલ ને આમાં આ પોઈન્ટ બેહી જાય. એ રીતે એ રીતે વર્ડ જ વિચાર્યા કે લીપ આરે કયા સીન થાય. બાકી કઈ જાતું નહીં. અને સ્ક્રિપ્ટ ઉપર ઓમ તો તમારે અંદર નથી. ના, on the જે spot. મનમાં આવે એ. હા, તો તમે આ જે વોઇસ આપતા હોય ઘરે તો કોઈક દિવસ આ મોટભાઈ વાળી રીલ છે તમે ઊંચા અવાજે બોલવું પડે એ તમે એવું એકવાર રાત્રે અને જવાનું હતું બારગામ, જુનાગઢ જવાનું હતું. ઈ 4 દિવસ જવાનું હતું, એટલે અમારે 6 રીલ એક હારે બનાવવાની હતી.
કે તું 4 દિવસ નથી એટલે મેં કીધું ઓછામાં ઓછી 6 રીલ મને દઈ દે, તારે વેલા મોડું થાય તો વાંધો ન આવે, અપલોડ કરી રાખીશું. તી કે આ કઈ વાંધો નહીં. ને રાત્રે 12:30 છેલ્લો વિડીયો અમે બનાવતા હતા ને અમારી ભૂલ ઈ કે અમે મોટભાઈ વાળો છેલ્લે રાખ્યો. હાવ એનો અવાજ બહુ ઊંચો. ભૂલ અમારી ઈ કે અમારાથી વિન્ડો ખુલી રહી ગઈ, બધી બંધ નહોતી કરી. અને નીચે મારા મામા પાર્કિંગમાં, મારા મામા, એમના ભાઈબંધ, મારા પપ્પા અને રાત્રે આ કેમ ઉનાળાનો ટાઈમ હોય એટલે બધા બેઠા હોય એવી રીતે બેઠા હતા. ને આજુબાજુ 2-3 ઘર બીજા હતા, એ બધા ઓળખીતા, ઈ ન્યા જ બેઠા હતા. અને મેં ચાલુ કર્યું, નાનકા હું કરે. થોડીક વાર 10 થી 15 મિનિટ થઈ ને તો નીચેથી બધા ઉપર ચડ્યા. ઈ કે બાધો હોકા ની કે તમે બધા કાયદેસર બાંધતા હોય ને એવું એવું જ લોકોને છે. થયું. આ ઘરે કઈક બાંધ્યા એટલે આજુબાજુ વાળા મામા ને એ બધા ઉપર ચડી એટલે તમે બે રૂમ બંધ કરી દીધા, બાધો હો હું કામ ઈ કે. મારા પપ્પા કે રોજનો એ વિડિયો બનાવે. ઈ કે બારી તો બંધ કરો કે નીચે ઉડતી અવાજ આવે. એટલે એ રીતનું થયા કરતું હોય છે. હા, અરે પેલા તો મારા દાદી આવે ને એમને કાંઈ આઈડિયો નથી કે અમે શું કરી. એને કાંઈ ખબર જ નથી ને એને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કાંઈ ખબર નથી શું વસ્તુ છે. અમે સવારે 11-11:30 થાય ને એટલે રૂમમાં જાય, રૂમ બંધ કરી થોડોક બહાર દેકારો આવતો હોય એટલે મારા મમ્મીને પૂછે ઈ કે આ બે રૂમમાં શું કરે છે. ઈ કે ખોલતાય નથી કે ક્યારના અંદર ને અંદર, અને પાછો દેકારો કેટલો કરે. ઈ કે તું કઈ કહેતી નથી આને. ઈ કે સવારથી સાંજ સુધી કે રૂમમાં જ પડ્યા રે. કઈ કરતા જ નથી. ઈ કે કામ ધંધો કાંઈ હે કે નહીં. પછી મારા મમ્મી એને બતાવ્યું ઈ કે જો બા ઈ આ કરે છે. ઈ કે આ તો ડાગલા ડુગલી છે. ઈ કે આ ઈ એનું બનાવે, ઈ કે વિડિયો બનાવે આવા. ઈ કે એનાથી શું થાય. ઈ કે એનાથી લોકો ઈ કે કમાઈ છે એમ. ઈ કે આ ડાગલા બનાવવાના કોણ પૈસા દે. ઈ એને કાંઈ ખબર નથી. એટલે હું ત્યાં જઈને મારા દાદી હું સેલિબ્રિટી હું. ઈ કે તો પાણી ભરતો આવી કે ઘરમાં સેલિબ્રિટી આમ થાય ગુજરાતી ફેમિલી પૈસા જોઈએ ને એટલે પછી ક્વેશ્ચન નો હા ઇન્કમ થાય છે તો પેલા કહેતા અમે સ્ટાર્ટિંગમાં જ્યારે અર્નિંગ નહોતું ને ત્યારે પપ્પા ઘડી ટોક કરતા ત્યાં ટાઈમ બગાડો તમે, ટાઈમ બગાડો. પણ અર્નિંગ ચાલુ થઈ ને બીજું કઈ ઘટે હે લેવાનું હોય કે આપણે કઈ માઇક. એક વસ્તુ કહું, માનસો નહીં, માઇક મેં હજી સુધી નથી વાગ્યું. એ નથી અવાજ એનો મેચ ઓલો બધો બહુ નથી થતો. હા, મોબાઈલમાં ફાવી ગયું હવે. હા હા ઈ તે આજ આમ જ એડિટિંગ આમ જ અને વોઇસ ઓવર આમ જ, બધું આમ જ. કઈ બીજી એક વસ્તુ કોઈ વસ્તુ નહીં. આ એક સ્ટેન્ડ આમ ભરાવીને પછી સામે આમ જોતા હોય, વિડિયો જોતા જાય અને લાઈવ ડબ કરતા જાય. આમ જો તો તમને એમ થાય કે આમ ગાંડા કાઢી, કારણ કે હારે એકટાઈ કરવી પડે. કારણ કે આવીને મોટભાઈ નું કેરેક્ટર તમે હું રિયલી માં જોઉં ને સ્કીપર, તો ઈ હાવ ટાઢો માણા છે. હાવ એનો રિયલ વોઇસ આ ટાઈપ નો છે. વેકો લેટ્સ ગો, ઈ હાવ ધીરું બોલે છે. એટલે મેં કીધું આનું આપણે ડબ કરીને દઈએ તો ગુજરાતીમાં કાઠિયાવાડીમાં ટાઢો માણા હાલે જ નહીં. પણ ઈ પાછો કામ એવા ડેરિંગ વાળા કરે છે. સ્કીપર ઈ બધા જે પેગ્વિન રહ્યા ને ઈ કામ બધા ઈ ફૂલ ડેરિંગ વાળા, ગમે તે ચાલુ પ્લેને પેરાશૂટ વગર કૂદી જવાનું કામ એવા ને અવાજ આવેનો વેકો લેટ્સ ગો સ્ટાર્ટ ધ ગેમ. ઈ રીતનું ઈ બધે વાત કરવાનું. આને મેં કીધું ડબ કરું, મેં કીધું થોડુંક અઘરું પડશે પણ મેં કીધું એક કામ કરી દો. આ કે હું બોલ વાને હે ને ફૂલ ખારો જ રાખી, એગ્રેસિવ હતું કેરેક્ટર જ આખું બદલી નાખી, એગ્રેસિવ કરી નાખાને. ઠીક છે તું જોજે કાઈક લોચા ન થાય. હું ના ટ્રાય તો કરી. ઠીક છે હાલ. તો પેલો વિડિયો અમે મોટભાઈ નો ઓલો પ્લેન વાળો સલામત સવારી જવાબદારી તમારી ઈ બનાવ્યો. એટલે મેં કીધું અટેન્ડન્સ, હું તમારા બલૂન નો ડ્રાઈવર બોલું છું. પછી ઈ વિડિયો લગભગ 3-4 મિલિયન વયો ગયો. પછી બહુ જોરદાર આવી. એને એગ્રેસિવ જ રાખ્યું. આ બરોબર છે, પણ એમાં એનો જે હાવ છેલ્લો રહ્યો ને ભાઈ, છેલ્લો જે અમે એને નાનો નાનકો કહી, એનો અવાજ પાછો હાવ ઝીણો. ઓરિજિનલમાં હાવ એટલે હાવ ઝીણો. મેં કીધું આને થોડોક એક કામ કરીએ, એની ટોન બદલી નાખ. એની ટોન અમે બદલીને આવી રીતની કરી નાખી. મોતભાઈ એવા દેજો ને આવી રીતની કરી નાખી. એક તો ઈ નાનો અને ક્યુટ. હવે ક્યુટ દેખાડવો પ્લસ માં ઈ ઘડી મોટભાઈ ની કરે. એની રીતે કહી રહ્યા. એટલે મેં કીધું આને કેરેક્ટર એવું છે તો આપણે ગુજરાતીમાં ક્યુટ કેમ કરવું ને ઈ થોડુંક
ચેલેન્જ વાળું હતું પણ વાંધો ન આવ્યો, થઈ ગયું. બધા કેરેક્ટર તમે જાતે બનાવ્યું હા ગુજરાતી. હા હવે આપણે ઇન્કમ ની તમે વાત કરી કે ઘરે ઇન્કમ તમે કયો છો, તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી કેટલી ઇન્કમ તમે earn કરો છો? થઈ જાય. જી નહીં આઈલે હાલે રાખે. ગુજરાતીમાં કેટલું ખાઈ લે રાખે? ગુજરાતીમાં આવી આઈલે જાય એટલું હાલે ને. આમ ઘરેથી નથી કહેતા કે તમે બહાર કમાવા જાવ, એટલું થઈ એટલું જાય. હાલે. એટલું હાલે. એટલું હાલે. કે તો તમે પહેલા ફેસ રિવીલ નહોતા કરતા, 500 કે સુધીનું 500 કે સુધી તમે નહોતું કર્યું. હવે ધીમે ધીમે તમે ફેસ રિવીલ કરો છો, તો આફ્ટર તમે જે ફેસ રિવીલ કર્યું, તો હવે ફેન્સ મળે તમને, તમને જોવે કે આ તો ગુજુ લોક્સ વાળા ભાઈ છે, તો તમને કેવી રીતે બોલાવે કે લીડ કરે છે, એવા કોઈ ઇન્સિડન્ટ થયા છે તમારા? બહુ મસ્તીનો લાઈટ વાળું ઢીંડું. બહુ મસ્તીનો બહુ. હું મારી ફેમિલી હારે ગાર્ડનમાં ક્રિકેટ રમતો હતો અમે બધાય. હમ. તો અમારી પાછળ બાકડા ઉપર થોડાક એજ એજ વાળા માણસો બેઠા હતા, દાદા દાદી ને એ બધા આવ્યા હતા ફેમિલી હારે, એ લોકો પાછળ બેઠા હતા. અને સામે બાજુથી એક છોકરાનું ટોળું હતું, એ લોકો મને ઓળખતા હતા પણ આમ ગુજ્જુ રોક્સ ભાઈ કહીને ન બોલાવ્યો મને. નામ યાદ નું નામ યાદ ન આવ્યું એને. ઈ કે ઓ લાઈટ વાળું ઢીંડું ઈ કે તમે ઈ ભાઈ નો છે. તો મારા ઘરમાં તો બધાને ખબર હતી કે આ વિડીયો મેં બનાવ્યો. તો અમારી પાછળ જે બેઠા હતા ને ઈ બધા ઘડી કામ ન થામું કે આ હું ઢીંડું ઢીંડું કરે. પછી એમ કે ભાઈ ગુજ્જુ રોક્સ ભાઈ. ના ના ભાઈ ઈ કે તમે ઓલા મોટભાઈ હોય ઈ કે. પછી એમ કે ગુજ્જુ રોક્સ ભાઈ કે એટલે એ ડાયલોગ ઉપર બધા બહુ વધારે બહુ વધારે. ઈ વિડિયો ઉપર વધારે ઓળખે હા. કે ગુજુ લોક્સ નહીં, હા, ઢીંડું ઢીંડું. ફેન મુમેન્ટ થાય કે કોઈ સેલ્ફી પડાવવા આવ્યું હોય કે હા. એવું કાંઈ? ઘણા ઘણા. આપણે અમે એકવાર કેવું કર્યું હતું રિલાયન્સ મોલે ગયા હતા હમ. તો રેન્ડમ એમ થયું કે ના લાઈવ થાય આપણે હા તો અહીંયાથી લાઈવ હા મૂવીમાં આપણે જવાનું હતું અને અમે વહેલા પહોંચી ગયા. હા તો આ કે શું કરશું? હા લાઈવ થાય મેં લાઈવ કીધું. અહીંયા કોઈ થોડી ઓળખશે મેં કીધું આટલા ટોળામાં. હમ. કાંઈ વાંધો નહીં, અમે લાઈવ થયા. તો એક ભાઈ એના છોકરાના કઈક ફોટોગ્રાફ પડાવતા હતા એ કેટલા 1 વર્ષનો પૂરો થયો હતો હા. એવું કઈક હતું તો એ ભાઈ એના છોકરાનું ફોટોશૂટ મૂકીને ઈ કે તમે અહીંયા જ બેઠા હો ને મેસેજ કમેન્ટ કરી અને ભેગો મેસેજ નાખે ઈ કે ક્યાં બેઠા હો, કયા રિલાયન્સ છે કયા રિલાયન્સ છે. એટલે મેં કમેન્ટમાં એમ નોર્મલી લખી દીધું હોય 5-6 વાર પૂછ્યો. ચાના કપ ઉપરથી કઈ હા. કાઠિયાવાડી કસુંબો કસુંબો હા કાઠિયાવાડી કસુંબો કે એવું કઈ કે ત્યાં અમે ચા પીતા હતા. ઈ કે ભાઈ ક્યાં હો? મેં કીધું રિલાયન્સ મોલ. હા. ઈ કે વાંધો ને ઈ ભાઈ ત્યાંથી બધુંય મૂકીને સીધો અહીંયા અમારી પાસે આવ્યો. એના છોકરાનો ફોટોશૂટ મૂકીને અહીંયા આવ્યા અમારી 10-15 મિનિટ અમારી યાર વાતું વાતું કરી. પ્લસ મેન ઈ સેલ્ફી લેતા ભૂલી હા ઈ સેલ્ફી લેતા જ ભૂલી ગયા. અમારી યાર વાતું એ ભાઈ ચોટી ગયા. અમે એમ બેઠા હતા હાલો વાતું કરી આપણે હજી 15-20 મિનિટ બાકી છે. બાકી time pass જ હા. કર્યો. તો ઈ ભાઈ ઈ ભાઈ પછી અમને બીજી વાર ભેગા થયા. ગયા રાત્રે અમે ઘરે જતા ઈ કે ભાઈ તેની સેલ્ફી લેતા ભૂલી ગયો. લઈ લ્યો, લઈ લ્યો. આજે બધી લઈ લ્યો. તો તમે આ કન્ટેન્ટ બનાવો છો, એ તમારું કન્ટેન્ટ ઘણી જગ્યાએ કોપી થાય છે, બહુ જાજુ. સેવ કરીને ડાયરેક્ટ મૂકી દે, એમાં મિલિયન વાળા વ્યૂઝ આવી જાય છે. તો એના ઉપર તમે શું કહો? જીવ ભરી જાય. એવું તો શું એમાં કઈ કરી જ ન મારો ટેડ મૂવી નો મેં વિડિયો બનાવ્યો હતો કે આ નોકરી ઉપર મેં બનાવ્યો હતો. મેં જ્યારે જોબ મૂકી ને ત્યારે મેં જે ફીલ કર્યું હતું ને એ વિડિયો મેં મૂક્યો હતો કે આ તો ઘરેથી કહે એટલે નોકરી કરવા જાય બાકી રાજી નથી નોકરી કરવામાં. એ વિડિયો મેં મૂક્યો ને તો 1.5 મિલિયન હતો અને જે જણાએ કોપી પેસ્ટ કરીને મૂક્યો ને એટલે 3.5 મિલિયન વયો ગયો. બહુ જાજો બની ગયો અને ફેક પેજ અત્યારે લગભગ એક પેજ છે ને ઈ 100 કે વટી ગયું છે અને બીજું 90 કે અને એવા છૂટક તો ઘણાય બહુ જાજા છે. એટલે જ નથી કર્યું ફેસ રિવીલ કરવાનું. હમ. કીધું હવે સામે આવી જાય નકર કામ કોક બેન ને નામ કોક લઈ જાય. લઈ જશે. ને ઈ લોકો earn કરતા હોય કે તમારો વિડિયો છે, તમે તમારા જેવું સેમ ટુ સેમ મૂકે પણ એમાં પ્રમોશન ની સ્ટોરીઓ જાતી હોય એટલે એમાં વધારે તે કવર નહીં કરે આપણા અવાજ ઉપરથી. તો તમારા ફેન પેજ માં કોઈ દિવસ મેસેજ કર્યો કે આ મારું છે બંધ કરો કે એવું કંઈ? ના નહીં? ખોટી લપ કરવી. બધાને ઓમ ખબર તો વચ્ચે લોગો મારો મારેલો જ છે ડબભાઈ ગુજુ રોક્સભાઈ. હમ. એટલે તો મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો તમે, એના પછીથી રિસ્પોન્સ પબ્લિક નો કેવો છે? બહુ મસ્ત. બહુ સપોર્ટ બહુ સારો આપ્યો. સેલિબ્રિટી family જેવું પછી ફીલ થાય ને કે હવે પેજ માં હા. દેખો, હવે માણસો ઓળખે. ઓળખી જાય, પહેલા અમે ઓળખી કેવું પડે આ મારું એકાઉન્ટ હા. હવે એમ થાય કે નહીં હવે ઓળખી ઓળખી જાય છે. એટલે સામેથી ઓળખી હા. જાય બધું ઠીક છે. તમારા આજે 500 કે ઇન્સ્ટાગ્રામ માંથી કે યુટ્યુબ માં પણ બહુ સારા એવા હવે સબસ્ક્રાઇબર્સ આવી ગયા છે,
તો ઈ ફોલોવર્સ કેવી રીતે કેટલા ટાઈમમાં વહી જશે તમારા આ 500k સુધીની જર્ની છે એ કેટલા ટાઈમમાં તમે કવર કરી 2 વર્ષ 2 વર્ષ એ સેલિબ્રેશન કર્યું હતું ના એકબીજાને થેન્ક યુ ચાલુ રાખો હવે ફોલોવર્સ આટલા બધા છે એટલે તમને પ્રમોશન્સ ને એવું બધું આવતું હોય તો અત્યારે બહુ ટ્રેનિંગમાં છે કોઈ ગેમિંગ રમી છે કે નામ તો આપણે ન લઈએ હા, પણ ગેમિંગ ઓકે, સમજી ગયો. હા, છે હા, હા, હા. એના તમને આવેલા છે કોઈ બી હજી આવે બહુ બધા બહુ બધા ને એક રીલ ના આમ કહીને કે 55,000 55,000 અને એવી મહિનાની 4 રીલ આપવા તૈયાર હતા Plus પ્લસ કમિશન હમ. એ ટાઈપના ઈ ઘણું ગેમિંગ નું તો બહુ ઘણું હજી આવે છે હજી આવે મેલ ને ડીએમ ને હજી ચાલુ હોય હમ. પણ નથી નથી કરવું કેમ નથી કરવું સટો રમતા હું શીખવાડું કોકને કઈ સારું કઈ શીખવાડે સારું શીખવાડશે અને આગળ ઈ તે આ ટાઈપની તો પ્રમોશન તરત કરશે જ નહીં મારા પપ્પા નહીં મેં કીધું પપ્પા 55,000 કે પગથિયા ઉતરી જાય ઈ કરવું હોય તો હું મસ્કરી કરવાનું એમને કીધું પપ્પા આવી રીતના જો સટ્ટાની આવે 55,000 4 રીલ આપે સીધો 2 લાખ રૂપિયા મહિને કે હોય જા પગથિયા ઉતરી જાય ઈ કે દાડીએ બસની દાડી બસની કરે. દાડી કરે. આ નો કરાય તો ઘરે આ તમે આ શૂટ કરો આ વિડિયો એડિટ કરો તેમાં ડાયલોગ ભૂલી કોણ છે ભૂલવાની અત્યારે- બીમારી છે અરે તમે અત્યારે ડાયલોગ બોલાવો જે અત્યારે બોલશે ને એ જ ડાયલોગ તમે બીજી વાર બોલવાનો કહેશો ને એટલે ઈ કંઈક બીજો જ નીકળશે ત્રીજી વાર કહેશો તો ત્રીજો નીકળશે ઈ સેમ ડાયલોગ પાછો રિપીટ એનાથી થાય જ ને. ભૂલવાની બીમારી છે હા. બહુ વધારે એટલે ડેઈલી લાઈફમાં ભૂલે છે કે ખાલી આ આ edit માં? ભૂલે, હા, બધું ભૂલી જાવ. નામ બામ કોઈના યાદ નથી રહેતા એને. હા મારે ઘણી વાર એવું થાય ફોનમાં વાત ફોનમાં કરીએ. નંબર સેવ ઉપાડી લીધો હા ભાઈ અરે મોજ મોજ કે ને હા કાંઈ વાંધો નહીં થઈ જાય અરે ઓકે હાલ હા વાંધો નહીં હાલ કરું આ કોણ હતું મારા જ ફોનમાં સેવ નંબરમાં હું આને આ હતું કોણ ઈ કે ફોન તારો છે ઈ કે મને એવું પૂછે છે. એટલે ભૂલી જાય હા મોબાઈલ ચાવી ભૂલવામાં બહુ. હા, ભૂલવામાં બહુ. ચાવી હમ. સૌથી વધારે ઘરમાં લાડકું કોણ છે બે 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 હા પાંચે. પપ્પા પાસે થોડુંક વધારે મારે વાંધો ન આવે વાંધો હોય. એનો વારો નીકળી જાય એની પાસે તો બધી વાતમાં મારો વાંધો આવે. પપ્પા તમને નહીં સમજાય ત્યાં થોડું ઘણું થાય. બાકી બે ભાઈ હોય તો ફ્રેન્ડની જરૂર ન પડે એ રીતનો બોન્ડ છે તમારો હા. હા તો ભાઈ વિશે શું કહેવા કંઈક કયો એકબીજા વિશે એકબીજા વિશે આ હે તો બધું હે ભેગો ન થાતો. અરે ઓમ ના. મારી યારે આ ઊભો હોય ત્યાં સુધી મને કઈ ટેન્શન ન હોય કે હાલ ને ખાડામાં પડ્યો તો હું પછી આમ પાછો અચ્છા આય તો ભલે રહ્યા કઈક થઈ જાય એના જેવું તો આ તમે ફની કોન્ટેન્ટ બનાવો છો એટલે આગળ ગોલ યાદ છે કે કઈ નવું વિચાર્યું છે ટાઈમ સાથે થવાનું જ છે. અપડેટ તો થવું જ પડશે ટાઈમ સાથે થતા જ. નવું ચાલુ રાખશે જેટલા વિચાર આવશે એટલું બધું કરશે. બધું ફની જ કરવું છે કે બધું બધું ટ્રાય કરશે. ફનીમાં ટાઈમિંગ ને એ બધું અમારું સારું એટલે આ તો continue રાખશે. લોકોને હસાવવું ગમે છે બહુ. main. બહુ તો હવે અમે એક તમને ક્લિપ આપશું કે જેને તમારે લાઈવ ડબ કરવાની છે ડન માર દીકરો એમ કરવા દો એ જે કરતો એ માણિયા વાટા ન આવતા શું કરે છે વાહ મારો દીકરો કોથળામાં મીંદડું કાઢ્યું હાલો વાહે હા હે આ તો તાવો છે ગમે એને દઈ દેવો આનાથી હે એ વાહ એ આ ઘોડું કોનું છે એ જવા દે છરકા આવી જા હે એલા આગો રે દવ માથું પાડ નાખ એ રેવા દે છોડી સમાધાન કરી નાખી તો એ જાનકી એ સીતારામ હવે સાચે પાડોશીને ઉપર આવવું જ પડે ને તો હવે આપણે એક રેપિડ ફાયર કરીએ બે ઓપ્શન આપીશ અને એમાંથી તમારે એક ચૂઝ કરવાનું બેન સાથે બોલવાનું છે
રેડી? તો ફેવરિટ કાર્ટૂન બે ઓપ્શન છે, શિનચેન અને ડોરેમોન. સિંચેન. ફેવરિટ ડાયલોગ કે જે મોટભાઈ અને નાનકા. મોટભાઈ. ફેવરિટ કેરેક્ટર કુંફુ પાંડા વાળો પાંડા કે ડેડ મૂવી વાળો ટેડી બેર. કુંફુ પાંડા. બે ઓપ્શન કે અત્યારની હાઈ ક્વોલિટી વાળી HD કાર્ટૂન ફિલ્મ કે પહેલા જે 2D આવતી. 2D એનિમેશન. તો હજી એક ગેમ છે કે જેમાં અમે તમને મૂવીના પોસ્ટર્સ આપશું. કે લખનભાઈને એક મૂવીનું પોસ્ટર આપ્યું એને અહીંયા રાખવાનું છે અને હર્ષિતભાઈને ઈ કરવાનું છે, એક્ટ કરીને, બોલવાનું નથી. અને સમજાવો તો કે એક્ટિંગ કરવાની મૂવી છે, મૂવીની એક્ટ કરવાની. તમે એના ડબિંગ બહુ કરેલા છે એટલે તમને મૂવી વિશે તો ખબર જ હશે. એની કાર્ટૂન મૂવી છે. પેલા કોને કરવું? ચાલો બાકી લ્યો. શું કરે? બે અલાદીન. અચ્છા ઓકે. બીજું વિશ ડ્રેગન. અરે વાહ. કારણ કે બે આગળ વી કરવાના આવી ને એટલે મગજમાં ઈ આવી ગયું. ડન. હાલો તમે આંખ બંધ કરો. ખોલો આંખ તો ખોલો. અલાદીન. અને એક બહુ અઘરી હે, એ કઈરા જેવી નથી. બોલવાનું નથી. અચ્છા હું ખાલી તમને કહું. બોલાય કર નાખ. હું વિચારું આનો કઈ રીતે કરું બધું. જોવાનું નથી. ક્યાંથી દેખાય આમ? તમારી ગમે મને મારા વાળ જ દેખાય. પ્લાસ્ટિક ગમે ને પહોંચી ગઈ. બોસ બેબી. નાનો સેડ. છે. હાલો આંખ બંધ. બેડ ગાઈસ. આંખ બંધ. માઇગ્રેશન. આ બધી માસ્ટર હે. આની સિવાયના એક તો થઈ જાય. થઈ જાય તો હા. બે ત્રણ દો. હા લાવ પાછી દો. લાવ. વળી પબ્લિક ને એમ ન થાય કે આપણે અગાઉ નક્કી કરેલું તો આપણે એકા ગેસ કરી લીધું ભાઈ. કોણ કરશે પહેલા? ઈસ બાર તું. બાકી લે. હવે પાકો હવે. કુંફુ પાંડા. એનો જ છે ને character? કાલિયા. ઓકે ટુનટુન મોસી. એ જાડા. તમને એક આપું. કિધર હે ભાઈ? આજા. ઓય આમાં બોલ્યો જ. નહીં એમનો બોલતો. યાદ આવી ગયો. ભાઈનું મોઢું થઈ ગયું. 3 વર્ડ. 3 કાર્ટૂન હે? આ એક્ટિંગ યાદ નથી આવતું. કઈ રીતે કરું? कुछ तो सोच. વિચારવું હોય. કઈ ફેમસ કે આપણે નવરા હતા એટલે આપણે જોતા હતા. શાહરુખ ખાન ઓગી અંદર કોકરોચ. હવે લાસ્ટમાં એક તમે બે છે ને એક્ટ કરી દો કે જે તમારું ફેવરિટ હોય અને જેની કારણે તમે વાયરલ થાવ. માઇગ્રેશન. મિસ ડ્રેગન હે, કુંફુ પાંડા હે. કયું કરવું? ઈંડાવાળું. કેવડું મોટું જીંજુ. આ ઢીંઢું નથી સર, આ દિલ શેપ નો લેમ્પ છે. દિલ વાળું જીંજુ. આ ઢીંઢું નથી સર, દિલ શેપ માં આપણે લેમ્પ છે, સેન્સર વાળું આવે. લાઈટ વાળું જીંજુ. આ ઢીંઢું નથી, આ લેમ્પ છે. મને તો જીંજુ જ દેખાય આને છે. કોક લઈ જાવ અહીંયાથી, કીધું ને આ લેમ્પ છે. જીંજુ જ છે. લિપ સિંગ વાળું કાન બંધ કરી ખબર ને લિપ સિંગ કરવાનું. ઓકે. એ તો થઈ જાય એમાં વાંધો નહીં આવે જાજો. ભાઈ હું તમને દઉં.
આપ્યું હોય તો હું બોલું. કઈક અલગ જ લાગે ભાઈ તું બોલે. ન બોલતો. ધીરે ધીરે બોલે તારે નો બોલે ઈ લોકો સાંભળે તો સમજાણું. ઉભો રે તું હે ને જેમ આપણે નાનકામાં કરે Acting કરતો જાવ કે इन कुत्तों के सामने मत नाचना बसंती नहीं कैसे नहीं नाचेगी इन कुत्तों के सामने मत नाचना मत नाचना सेन्योरिटा સેન્યોરિટા તો તું સમજાતું ભાઈ કાઢું છેલ્લું એમાં તો લોચા થઈ ગયા એક્ટિંગ કરે છે ધીરે ધીરે નીકળે છે ટેન્શન ઇન્ટેન્શન टेंशन नहीं टेंशन नहीं लेने का सिर्फ देने का टेंशन नहीं लेने का सिर्फ देने का કેવું આમ निकली गई है यार हाँ सॉरी હું ભૂલી ગયો ધીરે જંગલમાં નો સમજાવું ભાઈ જંગલ में ગાળું દેશ जंगल में ओके પેલો વર્ડ है ना સ્લો રાખ તું જંગલ में થઈ જઈએ તારું લિપસિંગ એને મેચ કરે જંગલ में जंगल में जंगल में ફરી એકવાર ધીરેથી બહુ અઘરું હે ભાઈ સિલેબસ 12 નું ગોતી આવ્યો मैं तो है ये तो हम જાણું આગળનું નથી ખબર પડી ભાઈ लाइफ लाइफ में लाइफ में हिंदी जीवन में जीवन में લાઈફ ને હિન્દીમાં શું કહેવાય जीवन जिंदगी जिंदगी में कभी नहीं जिंदगी में खेल તો બહુ હવે કયો गिव अप जिंदगी में 3 चीजों के पीछे હું ओ તો હવે तीन तो આમ કરીને બોલ્યો હોત ને તોય સમજી જાત ભાઈ તોય સમજી જાત પણ એક્ટિંગ ની જ ના પડી હતી હા. ભાઈ ખાલી લીપ હતા અચ્છા હા ઈ વાત આમે તમારી જેમ એક્ટિંગ નો કરે ને તો તમે કેવી એક્ટિંગ કરી ક્યાં ગઈ કઈ રીતથી હું આવ્યું તો અમને આની પેલા टेंशन लेने का नहीं देने का ટેન્શન લેને કા નહીં દેને કા આમ આમ કરતા હતા થઈ જાય યાર થઈ જાય એટલે હું પ્રોપર કરતા હતા કાઈ નહોતું કરતા આમ પકડી બેઠા હતા મમ્મી કહી દો મેં રૂલ ફોલો કર્યો ચિતરિયા થેન્ક યુ તમે મારા પોડકાસ્ટમાં જોડાણા એના માટે થેન્ક યુ તમે આવ્યા હેલો મમ્મી તમને નહીં ખીજાય કેમ કે ઇમ્ઝુ સ્પાઇસીસ એ તમને ગિફ્ટ પેપર્સ મોકલ્યા છે ડન ડન એન્ડ પોસ્ટર બી તમે જ લઈ જાઓ
તમે ઓહો. તમારી ધ્યાનમાં રાખજો, ઈ પણ અમારા X1 આર્ટ સ્ટુડિયો તરફથી છે. X1 Art Studio, હા આવું જ છે. X1 Art and Studio બધાય ફોલો કરજો. બહુ જોરદાર પોસ્ટર બનાવે છે, બહુ જોરદાર કામ, એકવાર પેજ એક્સપ્લોર કરજો. મજા આવશે. તમે કરજો. આપણે તો કરેલું છે. બહુ જોરદાર. વાંધો આવી રીતે નહીં. પહેલી વાર આવ્યું. હા એટલે બાર અને હું ઈ જ કહેતો હતો કીધું આવ્યા તો ઠીક થાશે હું પહેલા લોચા તો પડી ગયા. નાનકા આપણે ક્યાં આવ્યા હતા? મજા આવી હો પોડકાસ્ટમાં. નામ શું છે? ભાઈ થિંગ્સ પેર પોડકાસ્ટ છે. બધાય જોજો. સારા માણસો કોપી તો ભાઈ ખાલી નથી હો. હા Done, thank you.